રામ પરવીનભાઈ નટુભાઈ ગામ વાવડી ગોધરા. અમે એટલું જાણવા માંગીએ છીએ કે અમારી ઘરની કુળદેવી કોણ છે એટલું જાણવા માંગીએ છીએ અને અમારા ઘરમાં શું તકલીફ છે. તમે નસીબ વાળા છો. નાઈક કોણ છો? નાયક નાઈક છો ને? મામા. તમારી માતા જ છો કુળદેવી. હા. તમે મહાકાળી છો, તમારી માતા છો. હા. હા ભાઈ, હા. તમારી માતા મહાકાળી છો. બહુ સારું છે કે તમે જાણીને સેવા ભક્તિ કરશો. થોડું ઘણું ખોટું કરતા હોય, થોડું પાપ કરતા હોય તો સુધરશો ભાઈ. ધીરે ધીરે તમારા જીવનમાં આગળ વધશો, નવા નવા પ્રગતિના પંથે આગળ વધશો ભાઈ. સેવક હે ને? ઓ હોય છે, ભલે વાંધો નહીં. જો એક એક ચુડવેલ માતા, આ ચુડવેલ માતાને કોણ લાવ્યું હતું? ચુડવેલ માતાને કોણ લાવ્યું હતું ભાઈ? દાદા લાયા હતા. આ ચુડવેલ માતા ક્યાં છે અત્યારે? ફરતી છે ચુડવેલ માતા. હા, ઘરે જ છે પણ બહાર ઊભી છે કે બચારી કરે શું? પેલા જતા રહ્યા તો શું કરે? ના, અત્યારે ભૂખ પાડું શું હાલો છો? બરાબર છે. એ ચુડવેલ માતા ભૂહા જોડેથી લાયા હતા, સાધનામાં સાધીને લાયા હતા. એટલે કોઈ દેવ એકબીજાના હાટા પરથી દેવ તાણા બહુ કરતા હતા કે ભાઈ દીવો અમને આલો ને અમે સેવા કરીશું ને, એવું તાણા ભેડિયા અંદર ખાના બહુ આવું કરતા હતા. બરાબર છે. જોરથી બોલ. કોણ મથું? હા, એ અને આ સાલમ નહીં જાણતો, નહીં જાણતો ને? તો આ સાલમ એ છે કે જે દાદા પોન થી લાયા હતા, જે ચુડવેલ માતા એ સાલમ છે, એની માતા છે. એની આગમાં વાળી ચુડવેલ માતા છે ભાઈ સેવક. અને એ ચુડવેલ માતા તો માતા પણ કદાચ એક સિકોતર માતા ભેગી થાય રમાડી. કઈ સિકોતર માતા એટલે કઈ? મસવાણી સિકોતર. કઈ મસવાણી સિકોતર માતા? કઈ પેલી ઓંબલી વાળી? ઓંબલી વાળી સિકોતર માતા સમજી લેજો. એ ઓંબલી વાળી સિકોતર માતા એટલે એ ચોય ગઈ નહીં, પણ એને થોડું ઘણું આગા પાછી કરી દો. ગોવા વાળી થોડી છેડછાણી કરી હતી. બધા બેઠેલા બરાબર ત્યાં બેઠા હતા અને કોઈ બકરા બકરી કરતા હતા, આવું કરતા હતા ભાઈ જોવા. બકરા બકરી કરતા હતા, બરાબર છે ને? અને એ ઓંબલી વાળી જે સિકોતર માતા છે, એ સિકોતર માતા કોઈ કાંતિ હતો, જમીન વાળો કાંતિ નામનો વ્યક્તિ. બોલો ભાઈ જલ્દી. હતો? જોરથી બોલ. જે કાંતિ નામનો વ્યક્તિ હતો એની એ જમીન છે, જગ્યા છે. એ સિકોતર માતા ઓંબલી વાળી ભાઈ. એ સિકોતર ની ઓંબલી વાળી ની જગ્યા એની હતી. એ નખોદિયો હતો ભાઈ. કેવો હતો? ઉસેદિયો, નખોદિયો કહેવાય. બરાબર છે. અને એ નખોદિયો ઉસેદિયો વિરોધ હોય આવ્યા તો કોણ હે? હા, એ દોહો એવું કે છે કે એ ચુડવેલ નતો લાયો તો એ તો એવું કે છે કે માતા હું વીરો ને મારી ચુડવેલ માતા. બરાબર છે. તો પેલી સિકોતર માતા કે છે કે હું ખરી, હું પેલાની માતા. બરાબર છે. ક્વાંતિની માતા ભાઈ. બરાબર છે ને? ક્વાંતિની માતા. તો આ બાજુ મથુરે એવું કે છે કે હું ભૂવો. બરાબર છે ભાઈ. હું ભૂવો હતો. બરાબર છે. ભલે વાંધો નહીં. હવે ધીરે 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 ઓમ કરતા કરતા થોડા ઝઘડા આયા ભાઈ સેવા. દીકરા ઝઘડા આયા. હું આયા? ઝઘડા આયા. અને ઝઘડા આયા પછી ઝઘડામાં માતા મૂકી. ઝઘડામાં માતા મૂકી. ઝઘડા પાછળ માતાને મોકલી હતી ભાઈ. કઈ આવી હતી ખબર? હું ખપરા આવી હતી.
તો કપડા જોગણી આવી હતી હા બરાબર છે કપડા જોગણી જે તમારા અસલ બે ઘર નહીં બનતું હા તમારા બે અસલ ઘર વિરુદ્ધિયા છે વિરુદ્ધ બરાબર છે બરાબર ખબર હોય તો હે હા ખબર છે ખબર છે આ તમારા બે ઘર અસલ વિરુદ્ધિયા છે હા વિરુદ્ધ આ નો મારે તો મારા બેટા એ તારે ઘેર આવશે પાછા એ ચાલે છે એટલે એમને point માં સમજાયેલો એટલો વાંધો ના બાકી પાછા આયા આવે એવું કામ છે ના નહીં ભાઈ સેવક હા એટલે આવું થાય છે હા ઓકે ભાઈ સેવક એમોય કદાચ આગા પાછી ના થવો અને એમ જ તારા ઘરની બાજુમાં તારા ઘરની પાછળ વાળી જગ્યાએ લગભગ મને માતાને ખબર છે ત્યાં સુધી એ જગ્યા પર વિધિ વિધાન થયેલું છે વિધિ હા વિધિના આડમાં વિધિ વિધાન થયેલું છે તારી ઘર વાળી પાછળની વાળી જગ્યાએ પેલું નાખી ગયેલા પેલું શું કે છે કંકુ તલ અડદ હા હા લીંબુ નારિયેળ લીંબો કાપીને નાખી ગયેલા જે પેલા જમીન વાળા ડખા જે જમીન લેવાની છે હા જોરે જોર ચાલુ છે ખબર હોય તો હા એ જમીન ના લે એમ કરીને અમને બીવડાવતા તમને હા બરાબર પણ મારી જેવી માતા હોય કોઈ બીક ના લાગે કશું થાય ના લેબો શું આખો નાખો પોડો નાખી જા બરાબર થાય એ કરી લેજે જા બરાબર છે એવું કશું હોતું નહીં વત્તામાં તારી બાજુમાં અને તારી પાછળમાં કમ્પ્લીટ ગોગો ફેન મોડી છે તારા માથા ઉપર ગોગાએ ફેન મોડી છો મોડી ને ગોગાએ ફેન મોડીને એવું કહે છે કે મારી હત્યા કરી છો ને એને ચાલો અને કે છે એને ધ્યાન રાખો કને ચાલો આમને દાદા કને ચાલો એમ કે છે બરાબર કે એમની ઘરવાળી પાછળ થોડીક જ પાછળ મારો રાફ હતો હા અને આથી રોજ ઘરમાં ફરતો હતો તો ઘરમાં અડાડીએ ને બડાડીએ બધે ફરતો હતો હા. બરાબર છે પણ મને શું પૂછ્યું હાર્યો પહોંચેલો હરિયો મને હરિયો ગોશીન મારી નાખ્યો હરિયો ગોશીન મારીને પાછો બારી મેલ્યો એને હા વાત સાચી ને હાથી એટલે તમારું થયું પૂરું તમારું પૂરું એને થઈ ગયો તો પિક્ચર કહાની હવે ગોગો એવું કે છે કે હું રાત્રે ઉગવા દેતો નહીં હોનો બરાબર છે ના હારે છે ને રાત્રે રાતે ના ઘરની બહાર કેવો કાઢે છે ના હો ઘર મારું છે આ તો એવા છે ને ટકવા છે ઘરમાં ના જેમ કે ગોગો કોઈ નતો ગોડા એ ગોગો કોઈ નતો એટલે ડાગા પાછી ના થયું ને તો તમારા કદાચ થાગવેલ થી એક દીવો બાચીજીના નોમનો થતો હતો સુરાના નોમથી થતો હતો એ તમારા વડવા દાતા એક સુરાને પૂછતા હતા દાદાને મેળો આવે ને જઈને તો તારે રોજ ચાલીને જતા હતા તે. હેરતા જતા હતા ખબર છે ખબર તમે એ અપરાધ કર્યો પાપ કર્યો ને તો આ સજા ભોગવો છો તમે બરાબર ને વત્તામાં તમારા ઘેર એક ખોડું પડ્યું છે ખોડું તલવાર છે હા 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 છે પડી હોય તલવાર એક તલવાર પડી ના તલવાર છે કઈથી લાયા તા એ આ નહીં વાળો કઈથી લાયા તો એ માં હું નથી આવ્યો એ કોક લાવેલા હતા બીજા કઈથી લાયા તા એ મને નથી ખબર માં એ ભુવાના ઘરનું છે એને મેલી દેજે બહાર મૂકી દેજે છેક પાણી પધરાઈ આવજે જે ઘરમાં ના રાખતો ભાઈ એ ઘરમાં રાખતો નહીં અને પેલો હરિયો જે તારા ઘરમાં છે ને આપને માર્યો તો ને કઈ ગયો કઈ છે પડારમાં ભરેલો છે પડારમાં ભરેલો છે હું કારણ છું. બરાબર એ હરિયો રાગણી કાઢી બહાર નાખી આવજે બરાબર છે લોહીન વાળી વસ્તુ ઘરમાં ના રાખો સુખી થવું હોય તો કોકને મારી મારી હત્યા કરી ઘરમાં ના કરો પેલા સાધનો પેલા શસ્ત્ર તમારા બરાબર છે આવું ના કરો બરાબર વાંચતામાં અરે ઓ આ તો મુસલમાનની બી દીવાળો આવી તો બાજુમાં એ ભાઈ આ ધરખું દેખાયું તાર બાજુ ધરખા દેખાય છે દરગાહ જેલા ના દરગાહ નથી અલા દરગાહ દેખાય છે એમને ના અલે આમ તો પૂછ હા મુસલમાન ના દરગાહ હા પાણી લાયા હતા એવું લાગે છે દરગાહ જેલા પાણી છોટ્યું તું પાણી લાવીને કોઈ જેલા
સંતેના આવતો છે સંતેના આવશે હા તઈ સુરત થી હા માં મુલાકાત થઈ ગઈ મારી માં ત્રણ દીધી આવ્યો ને આયો માં એમ બહારથી ચેવ નાઠીને આવ્યું હું સાક્ષી કરી આલું છું મારના ખમા મારી ટેન્શન લે આવા ગામમાંથી સાઈડ થાય અને સાક્ષી તો પુરાવા હાલું જ વિશાલ માનની વસ્તુ પીરાણું આમ બીબડી સિકોતર માતા બે થાય છે આમાં જવા દો કરો માં બરાબર છે જવા દો ત્યાં એમની સમાધિ હા માં હા સમાધિ વાળી જગ્યા હા છે માં બરાબર છે ભલે હજુ એક અઘોરી મહારાજ નો વાસ છે તમારા ઘરમાં અઘોરી મહારાજ કરો માં ભાઈ આમ અઘોરી નો વાસ છે હજુ તમારા ઘરમાં અઘોરી નો વાસ છે કયો કઈ જગ્યા અઘોરી નો રસ્તામાં કઈક મને એવું અઘોરી જેવું દેખાય છે ખમા માં એનો વાસ થાય છે તમારા ઘરમાં અઘોરી મહારાજ એટલે વડના થર્મો વડ ખરો ને વડ એના થર્મો એમની સમાધિ છે અર્જુન હા માં બહુ જૂની છે ખમા માં હશે માં પહેલાની જૂની સમાધિ છે એ જગ્યાનો આમની પર પડ્યો છે પ્રભાવ આમ અઘોરીનો ભાઈ આમ બોર્યું છે તમારા ઘરમાં કોઈ લાયા છો હલો મહારાજ આલે લાયા મહારાજ આયા તો લાયા તા રુદ્રાક્ષ તમારા ઘરમાં પેટીમાં દેખાય છે એવું લાગે છે પતરાની પેટીમાં પડી છે લાયા હોય તો ખબર નહીં લાલ કાપડામાં બોધેલું છે સફેદ કપડામાં આટલી ગોઠ મારી પોટલી વાળી નાખીને એવું લાગે હા ઘેર જઈને ખોલીએ ખબર પડે ખોલો ખોલો હા માં હા ખોલો કઈક તો ખોલો કઈક તો નીકળશે સાચી વાત. કઈક તો ખજાનો ખરો કરો માં હા એ પણ પધરાઈ દેજો પાણી નીકળે તો બરાબર અને શ્રીફળ લાયા છો શ્રીફળ તો જૂના જ છે તેઓ જૂના શ્રીફળ છે હા. કઈથી લાયા તા એ તો દુકાન. આ તો પાણી ચર્ચા કરતો ઘરમાં શ્રીફળ મેળેલા છે પાટલા ઉપર હા બરાબર છે? સેવાના ટાંકાએ કરો માં બરાબર છે બરોબર અને એ જગ્યાનું જે કઈ ડખા જેવું લાગે ને હા તો કશું ઘોડાવતા ઘોડાવતા નહીં તો ઘોડાવો છો ના ઘોડાવશે ને તું બોલજે હા આવો તો ક્ષેત્ર છે આગળ સપના એમ કે છે મારે એના ગોળવાળો ના હા નહીં ગોળતા ને ના ના હે ના કોઈને બોલાવીને કહી કે આવું કામ તો ના કરતા હો ના માતાજી એને રેવા જ દેજો એમને રહેવા દેવું પડે હા હા. એ તમારા હાથનું નહીં હા હા ને હા હા એને રેવા દેજો હા આમ હું કીધું હા ભૂલ થાય ના ના બરાબર છે હા અલા, એક ડોસી બીજી આવી પાછી તારા ખમા પાસે. માં મારી વાત ધન આ સુખલી એમ કે છે સુખલી એ માસી થાય છે. મારે તો તું એ મને વાત કેમ કરવા દેતા ના માં તો શાંતિ રાખ અહીં કઈ પાલું એ આયા મારા પેઢીના ભી ગયા છે મારા મારા હગા કહેવાય છે હોય એનું કશું દિવસે ખરું લેવડ દેવા ના કશું નહીં જો જે હો પાછળ તું તો ચાલવું પડે તો તાર તો કાઠું પડે છે ચાલો હે લેવડ દેવડ કઈ નહીં વ્યવહાર ના તહેવારમાં તે એમનો છોકરો આપશે ને માતાજી અમે કઈ થયા અલે તારે કઈ ચાલવાનું કે છે તો? હે હા હા અલે એને અહીં હાલવાનો તારે કઈ વ્યવહાર રહી ગયો છે તમારા આગળ પાછળનો ડોશીનો ના ના કશું અલે વ્યવહાર લે મિલમાં લે મેલના પૈસા ટકે રકમે ના કશું તમકામ આવી એટલે તું બોલ ને હા. બોલો તો ભાઈ છે હા મારા પપ્પા છે હા તાર પપ્પા પણ કશું લાયા તા અલે તમે તો મોડું તો લાય કરજો એને કઈ કઈ પૈસા કરે પૈસા એ તો હાલવા રહી ગયું એમ કે છે મારી કોઈ વ્યવહાર બાકી છે લાયા હોય ઉસીનું લાવ્યું એને કોઈ વ્યવહાર બાકી રહી ગયો છે ના ના કશું વ્યવહાર અરે રહી ગયો છે એમ કઉ છું હા હા તું ના ના કરું ભોડું કાલ હા સંત્ય બોલો એમ હે પણ એમને શી ખબર હોય હા ખબર નહીં એમ કો કઈ વ્યવહાર રહી ગયો છે હે ગાય બાય ભેંસ ભેંસ લેવાની હતી ના એવું તો કશું ના એટલે તને હાલવાનું હતું કે તારે લેવાનું હતું એ મને ખબર નથી માતાજી એ બધા તારી પેઢીમાં જ બાકી છે આ કશું રહી ગયું છે હવે. તારા ઘડિયા બાપ દાદા જ આ પડ્યું છે હા આ પેલોને જ ખબર પેલા ભેગા થયા ચાલે એનો ભેટો કરાવી દો એમને ડાયરેક્ટ વાયા કરી દો બસ. હા માં બરાબર ને હા, હા. એટલે મથુર ને પેલો ડાયરેક્ટ વાયા કરાવી દો હા માં બોલ ને તો. કમાવાની અરે તું આના સપનું હાલ દે એમ કહો વાત સાચી ને હા, સાચી વાત. આના સપનું હાલ દો ને એમ કહેજો કે મને હાડી એટલી બાકી રહી છે હા, હા. કઈ
નહીં? મને હાડી એકલી ઉઠાડવાની હતી. મને હાડી એકલી ઉઠાડ દેજો ખાલી, એટલે મને થાય શાંતિ. બરાબર છે? હાડી તો લઈ પડે ને, તારો જીવ ભરે જાય. ભાઈ અત્યારે તો આ દીકરીઓ બહુ વાતો કરે. લેવા દે સોરી, હું તો જીતે હાડીનો ભાવ ના પૂછ્યો. ના ના, એને 100 રૂપિયાની હાડી ના મળી એમ તો બીજું તો ચાણે જેલી 12 મહિને જેલી 2 વર્ષે જેલી તો હાડીનો ભાવ ના પૂછ્યો. આમ કેટલી કકરાય તમે પૂછો તો અંદર અંદર. બોલો નજર તો હાડી જ પર જ હોય. બોલો એને હાડી જીવનમાં ના પાડી પણ આ તો જીવ જેનો ભરે જાય એને મજા આવે રે ના. બરાબર ભાઈ સેવક, એક હાડી તૈયાર કરી દેજો. હે લે દાદી હાડી લેજો, રાજી લેજો. બરાબર ને? હા જાઓ આશીર્વાદ જાઓ. દર્શન કર